હતો જ ગુરુ કઈ નતો આવતો. અને ગુરુ બધી વાત કહી શકાય, કારણ કે તમે તો દીકરીઓ છો અને દીકરા છો. ગુરુ તો બાપ છે, બાપ જેવો નહીં, ગુરુ બાપ જ, જેવો નહીં, જેવો એટલે હરખામણી થાય. તો ગુરુ તમે તમારા બાપ જેવા છે, બાપ જેવા નહીં, તારા બાપ જ છું એમ કે. બાપ જેવા એટલે સરખામણી થઈ, એટલે બાપ વિશે તેના જેવો દોણ છે. ગુરુ બાપ જેવા નથી, ગુરુ બાપ જેવા. બાપ જેવા એટલે શું થયું ખબર છે? બે આયા, બાપ ને ખરું, તમે મારા બાપ જેવા. તમે આ તો નહીં, આટલો ફેર, આટલું જયારે આપણે ગુરુ પ્રત્યે ઊંડા ઉતરીએ ત્યારે આપણને ક્યાંક શું આપે? બીજા ભૌતિક જીવન નહીં આપે, તમને આધ્યાત્મિક જીવનની સહેજ પણ. નહીં તો આયા તું કડિયા માંગને જાઓ, તું કાંટા મિલેંગે. આ તમે કડિયો માંગે તમને કાંટા મળે એવું નથી. તમે કાંટા લઈને આવશો, ગુરુ એ કાંટાની કડિયો બનાવી દેશે. એટલું તમે ચોક્કસ ધ્યાન રાખજો. બાકી બીજે જાઓ, કડિયા નહીં મિલેંગે, કાંટે મિલેંગે. એટલે તમે બધાને કહું છું, કોઈ બીજાને ના કહો. જે કંઈ દુઃખ હોય એ રડો, હું દાડો છું. અને જુઓ તમે એમાંથી ઉગડો કે નહીં, કરી જુઓ. આ 26 વર્ષ સુધી આપણે શું કર્યું? આપણે 26 વર્ષ સુધી વ્યવસ્થિત છે ને, કંઈ આવ્યો? 26 વર્ષ ગુરુ દરબારમાં આવતા જ અમે કાંઈ થતું નથી. અમે નીકળ્યા એટલે કહી દે ગુરુ આવ્યા, આજ નીકળ્યા, જે કરવું તો કરી દો. તેનું આકર્ષણ જેમ ચંદ્ર આખી પૃથ્વીને આકર્ષી લે છે, એનું આકર્ષણ છે. કીર્તિ ગુરુ પણ શિષ્ય. મારી પાસે કઈ કામણ નથી. પેલું કે તે કામણ કીધું, કામણ નથી, મારી આંખો જ એવી છે જન્મતાથી. તમને કામણ લાગે તો હું શું કરું? મારી આંખો જ એવી છે તો હું કરું છું. લખી નાખ્યું કામણ. કામણ નથી ભાઈ, આ તો એક આંખો એવી એટલે શું? નિતરતો પ્રેમ. આંખોમાં નિતરતો કોઈ વાસના નહીં, કાંઈ નહીં, બિલકુલ નિર્દોષ. તમારા દરેક પ્રત્યે હું જો પણ મને નિર્દોષ છે, મારે એમાં કાંઈ પણ તમારા પ્રત્યે મને જરાય આટલી પણ નહીં મળે. તેવી રીતે તમે પણ નિર્દોષ બની જાઓ. કોઈ ગમે તે હોય સામા માણસ, તમે બીજી રીતે જુઓ નહીં, અને તમે તમારી રીતે જ જુઓ. આટલા બધા બેઠા છે, મને બધા સરખા લાગે. બોલો, મને પણ કોઈ મેં તમને નહીં કીધું, પેલું બે નામ છે, પેલા ભાઈ આમ, કોઈ દાડો કહેતો નથી. મને બધા હરખા જ લાગે. અને હું જાણજો ને બધા મને પ્રેમથી બોલાવે. તમે તે રીતે સમાજમાં પણ કોઈની સાથે તમે એવી દ્રષ્ટિએ ન જુઓ. તમે તમારી સાત્વિક દ્રષ્ટિએ જુઓ, પ્રેમથી જુઓ. ભલે ને એ જે કરે તે. આજે આટલા બધા છે, કોઈ માણસ આટલા બધાને રાજી નહીં રાખે. હું બધાને રાજી રાખી છું. કોઈ માણસ મારાથી નારાજ નહીં. એનું કારણ કે મારી આંખની અંદર, મારા આંખમાં અમી છે. બધાના આંખમાં અમી નથી હોતું, કારણ કાતી આંખો હોય છે. તો આ બધા જવા દે. ગુરુ મહારાજને આપણે કંઈ આપણે જાય બી નહીં. કેવો ગુરુ નહીં, અહીં તો હંશે આવે, હંશે આવે. બધા બે ચાર ભેગા થઈને જાય ગુરુ પાસે. એ તો ચોખ્ખું છે. જેવું મારો આત્મા મારા મોડા પર તમને ખબર પડે, મોડા પર ખબર પડે જેવી આપણી અંદરની વાસના છે, એવું મોડા ઉપર એનું એ આવે. એ તો નિર્દોષ, એ કોઈ જાતનું મારે કશું કહ્યું. મારું તો એક જ કે આજે હું ગુરુ તરીકે 82 વર્ષ મને થયા. કેટલું જીવવાનું કે નહીં જોવાની વાત તો અલગ, પણ ત્યાં સુધી તમે લાભ લીધો, હજુ બી રહો, હજુ રહો. એટલે શું થશે? તમારું છેલ્લું જીવન તમારા આનંદમાં જશે. છેલ્લી જિંદગી જો સારી રીતે વિતાવી હોય તો ગુરુચરણ છોડો નહીં. બસ આટલી મારી આટલી જ શીખ છે. મારું તમે કંઈ કહેવું, મારું કંઈ આમ તમે પૂજા કરો એવું તેવું મારે કંઈ કહેવાનું નથી. મારે એક જ કહેવું છે કે પાછલી જિંદગી તમારી આનંદમાં વિતાવી હોય તો ગુરુચરણ ના છોડો. ભલે જે ગુરુ છે, ભલે અમે ગુરુ, તમે ગુરુ નજીક, અમે દૂરથી, પણ દૂરથી તો ગુરુ તમારા ગુરુ તો બેઠો જ છે ને. મેં કીધું ભલે ને દૂરથી, પણ ગુરુના દર્શન કરવાના. ગુરુ પણ સમય મળે તો અમે ગુરુવારે જઈએ છીએ, નહીં મળે તો કાંઈ નહીં. પણ ગુરુ કંઈ અમારી ખસો નથી. અમે જ્યાં જોઈએ ત્યાં ગુરુ અમારી સાથે જ હોય. ભલે તમે સ્કૂટર પર દોડતા હોય, મારી પાછળ દોડતા હોય, તો તમને ગુરુ દેખાયા જ કરે. આટલા બધા આવો કંઈ તો તકલીફ પડી, કારણ ગુરુ તમારી આગળ જ હોય. ગુરુ તમારી આગળ જ હોય. આગે આગે ગોરખ જાગે, ગોરખ ચડ્યા જ કરે, તો તમે ચડ્યા જ કરે. તો આ સમય મારી વિનંતી છે. હવે જે દર્શન કરવાના બાકી છે તેને હું દર્શન આપી દઈશ, વાંધો નહીં. અને તમે ઉતાર ના કરો, વિચાર ના બેહો, શાંતિથી બેહો. અડધો કલાક આમ કે ઉપરા જાબડી આવી જાય. કઈ જમો, ફસવા જમવાનું બનાવ્યું છે. આજે મેં મહેનત કરીને જમવાનું.
કોના માટે? શિષ્યો માટે. અને આજે ગુરુ પૂર્ણિમા એટલે શિષ્યોને પ્રસાદ, ગુરુનો પ્રસાદ. પ્રસાદ નથી, સ્વાદ. આ પ્રસાદ નથી, સ્વાદ છે. और जिसने वो स्वाद चाखा उसने अमृत चाखा. જેને સ્વાદ ચાખ્યો તેને અમૃત ચાખ્યું. આ પ્રસાદ, આ સ્વાદ છે. સ્વાદનો અર્થ સમજો. એ જે તમને સ્વાદ ચાખ્યો ગુરુ, એટલે અમૃત સમાન થઈ ગયો. પ્રસાદ તો કોઈ બી આપે, પ્રસાદ નહીં, સ્વાદ. પ્રસાદ ઓર સ્વાદ. એ સ્વાદ તો કોઈ વિરલા નહીં. દર્શન દો ગિરનારી નાથ મોરી રખિયો લાજ રે. દર્શન દો ગિરનારી નાથ મોરી રખિયો લાજ રે. જંગલ જંગલ શોધત ફિરતા ફિર ભી પાગલ મન ના માનત. જંગલ જંગલ શોધત ફિરતા ફિર ભી પાગલ મન ના માનત. બરસો બીતે ફિર ભી તેરી યાદ ન ભૂલું રે. હું તમારા ગામમાં આવ્યો, મારા અવાજ તમે ઓળખી જ જાઓ કે દાદા જ આવ્યા છે. તે તમે થોડા ભૂલી જવાના વર્ષોથી. મારો જે અવાજ હોય તમે થોડા ભૂલવાના જ. હવે તમે કभी દાદા છે, દાદા જેવો અવાજ આવે એ કામ ભૂલાય? એટલે કે છે हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण. हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है. ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें. मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा. आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें. आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा. दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765.